નમસ્તે. ગત લેક્ચરમાં આપણે સ્વેર અચળાંકોનો લોપ કરી વિકલ સમીકરણ મેળવવાની રીત આપણે સ્વાધ્યાય 9.3ના દાખલા સમજેલા. ત્યારબાદ આગળ વધીએ તો પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલ માટેની રીતો. તો વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે, એટલે કે આગળ આપણે જે અભ્યાસ કર્યો તે તમને વક્ર સમીકરણ આપેલું હતું. એ વક્ર સમીકરણ ઉપરથી તમારે તેનું વિકલ સમીકરણની રચના કરવાની હતી. હવે આપણને કોઈ વક્રનું વિકલ સમીકરણ આપેલું છે. આ વિકલ સમીકરણનો આપણે ઉકેલ મેળવવાનો છે, એટલે કે આ વિકલ સમીકરણ કયા વક્રનું વિકલ સમીકરણ છે તેને આપણે વિકલ સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે. એટલે કે વક્રનું સમીકરણ આપણે મેળવવાનું છે. એ ટૂંકમાં આપણે વિકલ સમીકરણને ઉકેલવાનું છે. તો અહીં આપણે અભ્યાસક્રમમાં પ્રથમ કક્ષાના અને એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલ જનો આપણો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. તો dy/dx એટલે પ્રથમ કક્ષાનું, અને એની ઘાત કેટલી હશે? એની ઘાત 1 હશે. એટલે પ્રથમ કક્ષાના અને એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલ માટેની રીતો. એટલે કે અહીં આ ઉકેલ માટે 3 વિવિધ રીતો છે. પ્રથમ છે વિયોજનીય ચલના વિકલ સમીકરણો. તો વિકલ સમીકરણો તમને કેવા આપ્યા હોય? વિયોજનીય ચલના વિકલ સમીકરણો આપેલા હોય તો તેનો ઉકેલ તમે કઈ રીતે મેળવી શકો તેની રીત સમજીએ. તો વિયોજનીય ચલના વિકલ સમીકરણનું સ્વરૂપ કેવું હશે? તો કે પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણનું સ્વરૂપ આવું છે: dy/dx બરાબર f(x)y. જો f(x)y ને g(x) એ xનું વિધેય હોય અને h(y) એ yનું વિધેય હોય તે રીતે gx ગુણ્યા hy તરીકે દર્શાવી શકાય. તો વિકલ સમીકરણ 1 ને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહે છે. તો આ વિયોજનીય ચલનું વિકલ સમીકરણ કયા સ્વરૂપનું હોય? તો કે dy/dx બરાબર f(xy). હવે f(xy) જે તમારી પાસે વિધેય છે gx અને hx, તે બંને અલગ અલગ ચલ તરીકે દર્શાવી શકાય. gx અને hx તરીકે દર્શાવી શકાય તો વિકલ સમીકરણ 1 ને વિયોજનીય ચલ એટલે કે ચલનું વિયોજન કરી શકાય. એટલે કે ચલ x અને y હોય તો એ બે ચલને આપણે છૂટા પાડી શકાય. તો આ પ્રકારના વિકલ સમીકરણને વિયોજનીય ચલનું વિકલ સમીકરણ કહેવામાં આવે છે. હવે આના ઉકેલ માટે આપણે રીત સમજીએ. તો આ ઉકેલ આપણે કઈ રીતે મેળવી શકાય? ધારો કે આપણને વિયોજનીય ચલનું વિકલ સમીકરણ આપેલું છે dy/dx બરાબર gx ગુણ્યા hy. તો અહીં h(y) બરાબર 0 નથી. તો ચલોને જુદા પાડીને સમીકરણ 2 નીચે પ્રમાણે લખી શકાય. જો અહીં આપણે જોઈ શકીએ dy/dx બરાબર gx ગુણ્યા hy છે. હવે dy/dx અને gx અને ghy ને આપણે x વાળા વિધેયો અલગ પાડી શકાશે અને y વાળા વિધેયોને આપણે અલગ કરી શકાશે. તો કઈ રીતે? તો આપણે અહીં g(x) છે, આ ચોકડી ગુણાકાર કરીએ તો આ dx છે, આ gx સાથે ગુણાશે અને hy છે તે આ બાજુ લઈ જાય એટલે છેદમાં hy થશે. તો ચલ x અને y ને અલગ પાડો. એવી રીતે અલગ પાડો કે ડાબી બાજુ તમારે y-નું વિધેય આવે તે રીતે તમે અલગ પાડશો, કેમ કે આપણે વક્ર સમીકરણ મેળવવાનું છે. વક્ર સમીકરણ y બરાબર f(x) સ્વરૂપમાં મળશે. તો અહીં dy ના છેદમાં hy, આ hy ને આપણે અહીં નીચે લીધો, બરાબર gx ગુણ્યા dx. આ dx ને આપણે અહીંયા ગુણાકાર લીધો એટલે આ એક બાજુ બધા y ચલવાળા વિધેયો મળે છે અને બીજી બાજુ જમણી બાજુ બધા x ચલવાળા વિધેયો મળે છે. તો આ રીતે આપણે આપેલ વિકલ સમીકરણમાં ચલ x અને ચલ y ને અલગ પાડી શકાય છે. તો આ પ્રકારના વિકલ સમીકરણને વિયોજનીય ચલના પ્રકારના વિકલ સમીકરણ કહે છે. હવે આપેલનું સ્ટેપ તમારે આમાં શું કરવાનું હતું ઉકેલ મેળવવા માટે? કે ચલ y અને ચલ x ને અલગ પાડો. ત્યારબાદ તમને આ જે x અને y ને અલગ પાડેલું જે સ્ટેપ છે, સમીકરણ છે, તેનું બંને બાજુ સંકલન કરો. સંકલન dy1/hy dy, એટલે કે ડાબી બાજુ કોની સાપેક્ષ સંકલન થશે?
વાયને સાપેક્ષ સંકલન થશે અને જમણી બાજુ કોની સાપેક્ષ સંકલન થશે? એક્સને સાપેક્ષ સંકલન થશે. જમણી બાજુ સંકલન gx dx, જમણી બાજુ એક્સને સાપેક્ષ સંકલન મળે છે. તો આ રીતે પહેલું સ્ટેપ કે ચલ વાય અને ચલ એક્સને છૂટા પાડો, ત્યારબાદ બંને બાજુ સંકલન કરતાં તમને આ સ્ટેપ મળે છે સંકલન ડીવાયના છેદમાં એચવાય બરાબર સંકલન ડીજીએક્સ ડીએક્સ. ત્યારબાદ આ જે સમીકરણ સંકલનવાળું સ્ટેપ જે છે એનું આપણે કિંમત મેળવીએ, એટલે કે સંકલન કરતાં જે સંકલનના નિયમનો ઉપયોગ કરીને આ વિધેયનું સંકલન કરતાં ડાબી બાજુ વાયને સાપેક્ષ, જમણી બાજુ એક્સને સાપેક્ષ, તો સમીકરણ 4 આપેલ વિકલ સમીકરણનો ઉકેલ દર્શાવે છે. તો આ સમીકરણ 4 એટલે કે આ સંકલન કરતાં જે આપણે કિંમત મળે છે તે કિંમત આપેલ વિકલ સમીકરણનો ઉકેલ દર્શાવે છે. તે કયા સ્વરૂપનો આવશે? તો તમને આવશે h(y) બરાબર gx પ્લસ c સ્વરૂપનું તમને વક્રનું કે વિકલ સમીકરણનો ઉકેલ મળે છે. તો આ આપણે થિયોરિટિકલી તમારો આ છે ઉકેલ કઈ રીતે મેળવવો. તો પહેલા પ્રકારનું સમીકરણની રીત છે, ચલ કયા પ્રકારનું હોય? વિયોજનીય ચલના વિકલ સમીકરણ. વિયોજનીય ચલના વિકલ સમીકરણો માટે ઉકેલ કઈ રીતે મેળવવો તે આપણે થિયોરિટિકલ સમજેલા. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તે સ્પષ્ટ રીતે તમે સમજી શકશો. જો તમને પાઠ્યપુસ્તક પાના નંબર 328 ઉપર ઉદાહરણ 9 આપેલું છે, બરાબર છે? ઉદાહરણ 9. તો ઉદાહરણ 9માં વિકલ સમીકરણ તમને આપેલું છે. વિકલ સમીકરણ ઉદાહરણ 9, વિકલ સમીકરણ છે dy/dx બરાબર x + 1/2 - y નો વ્યાપક ઉકેલ મેળવો. કેવો ઉકેલ મેળવવાનો છે? વ્યાપક ઉકેલ મેળવો. તો સૌ પ્રથમ તો આપણે કયા પ્રકારનું વિકલ સમીકરણ છે તે તમે ચકાસો, બરાબર છે? વિકલ સમીકરણ કયા પ્રકારનું છે? તો કહેશે વિયોજનીય ચલ સ્વરૂપનું વિકલ સમીકરણ છે. તો વિયોજનીય ચલ સ્વરૂપનું વિકલ સમીકરણ હોય તો બંને ચલને આપણે અલગ પાડી શકાય, છૂટા પાડી શકાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ, માટે આ 2 - y ને આ બાજુ લઈ જઈએ તો શું થશે? 2 - y dy બરાબર x + 1 dx. તો આ ચલ x અને ચલ yને આપણે અલગ છૂટા પાડી શકાય છે. તો આ જે સમીકરણ આપેલું હતું તે વિયોજનીય ચલના વિકલ સમીકરણ તરીકે લખતા તમને આ સ્ટેપ મળે છે 2 - y, આ વિયોજનીય ચલ સ્વરૂપે લખેલું 2 - y dy બરાબર x + 1 dx. હવે પછીનું સ્ટેપ શું કરવાનું છે? બંને બાજુ આ લખવાનું તમારે, બંને બાજુ સંકલન કરતાં, બંને બાજુ સંકલન કરતાં તમને શું સ્ટેપ મળશે? સંકલન 2 - y dy બરાબર સંકલન x + 1 dx. હવે આપણે સંકલનના નિયમનો ઉપયોગ કરીને આ સંકલનની ગણતરી કરવાની છે, આપણે આ કિંમત મેળવવાની છે. તો 2નું સંકલન આ સામાન્ય સાદુરૂપ છે. 2નું સંકલન શું થશે? 2y, yને સાપેક્ષ છે, માઇનસ yનું સંકલન y² બરાબર xનું સંકલન x² વત્તા 1નું સંકલન x વત્તા c આપણે લખીશું, કેમ કે આ અનિયત સંકલન આપણે મેળવીએ છીએ, માટે એનો કોઈ ચોક્કસ ઉકેલ ન મળે, એટલે કે કોઈ અચળાંક પ્લસ c. હવે આને યોગ્ય સ્વરૂપમાં આપણે સમીકરણ સ્વરૂપમાં ગોઠવી દઈએ તો 2 લસા આવશે. તો 4y - y² બરાબર અહીં પણ 2 લસા x² વત્તા 2x વત્તા 2c. બંને બાજુ આપણે 2 લસા લીધા એ છેદ ઉડી જશે અને હવે આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈએ. તો સૌ પ્રથમ આપણે ચલ x લખીએ છીએ હંમેશા. તો x² આ y વાળું પદ છે તેને આપણે આ બાજુ જમણી બાજુ લઈ જશું. તો x² આ -y² છે, જમણી બાજુ લઈ જઈએ +y² + 2x
આ 4y છે જમણી બાજુ લઈ જાવ એટલે -4y પ્લસ 2c બરાબર 0. તો આ તમને ઉકેલ મળી ગયો, બરાબર છે. અને અહીંયા આપણે હજુ પણ અચળાંકને આપણે અલગ રીતે લખી શકાય. તો આ રીતે લખો x² + y² + 2x - 4y પ્લસ c1 બરાબર 0, જ્યાં c1 બરાબર 2c. આ રીતે તમે વિયોજન્ય ચલ પ્રકારનું વિકલ સમીકરણનો ઉકેલ મેળવી શકાય. તો જે કંઈ તમને વિકલ સમીકરણ આપેલું છે, સૌ પ્રથમ તો પહેલું સ્ટેપ શું કરો, ચલને છૂટા પાડો. ચલને છૂટા પાડી દીધા પછી ડાબી બાજુ y ચલ લેશો, જમણી બાજુ x ચલ લેશો. ત્યારબાદ બંને બાજુ સંકલન કરો. સંકલનના યોગ્ય કાર્ય નિયમોનો ઉપયોગ કરી તેની કિંમત મેળવો. એટલે તમને આ સમીકરણનો એટલે કે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મળે છે. આમાં જ તમે વિશિષ્ટ ઉકેલ પણ મેળવી શકો. એ કઈ રીતે કે વિશિષ્ટ ઉકેલ મેળવવા માટે તમારે x અને yની કિંમત આપેલી હોય તે બિંદુ તમે અહીંયા ચલ x અને yની કિંમત મૂકો એટલે cની ચોક્કસ કિંમત મળે, અને cની ચોક્કસ કિંમત અહીં મૂકતા જે ઉકેલ મળે છે તેને વિશિષ્ટ ઉકેલ કહેવામાં આવે છે. ત્યારબાદ જુઓ ઉદાહરણ 10 કે વિકલ સમીકરણ તમને આપેલું છે dy/dx બરાબર 1 + y² / 1 + x² નો વ્યાપક ઉકેલ શોધો. તો dy/dx બરાબર 1 + y² / 1 + x² નો ઉકેલ આપણે મેળવવો છે. તો પહેલું સ્ટેપ તમારે હંમેશા શું જોવાનું છે, પહેલાં તો ચેક કરો વિયોજન્ય ચલ છે. જો હા તો ચલને છૂટા પાડો, બરાબર છે. વિયોજન્ય ચલ છે, હા તો ચલને છૂટા પાડશો. તો અહીં ચલને છૂટા પાડીએ તો કઈ રીતે મળશે કે આ 1 + y² આ બાજુ લઈ જાઓ તો 1/છેદમાં જશે 1 + y² dy બરાબર આ dxને આપણે આ બાજુ લઈ જઈએ એટલે 1/1 + x² dx. તો આ બંને આપણે વિકલ સમીકરણના વિયોજન્ય ચલ તરીકે લખાઈ ગયું. ત્યારબાદ બંને બાજુ સંકલન કરતા અહીંયા dy સંકલન 1/1 + y² dy બરાબર સંકલન 1/1 + x² dx. હવે સંકલનના નિયમ મુજબ 1/1 + x² જે પ્રમાણિત સ્વરૂપ છે 1/a² + x² નું સંકલન, તો કે tan 1/1/a tan 1x/a. પરંતુ અહીંયા a શું છે, 1 છે. જો આ નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ સંકલન 1/a² + x² અથવા તો x² + a² dx બરાબર શું છે, સંકલનનું સૂત્ર પ્રમાણે tan 1/a tan 1x/a. પરંતુ અહીં a બરાબર કેટલા છે, 1, એટલે અહીં તમે a બરાબર 1 મૂકશો એટલે tan 1x ની કિંમત તમને મળશે. તો તે જ રીતે ડાબી બાજુ yને સાપેક્ષ સંકલન કરીએ છીએ માટે આ કિંમત થશે tan 1y બરાબર tan 1x + c. હવે અહીંયા તમારે કંઈ લસા કે કંઈ છે ને પ્રમાણિત સ્વરૂપમાં જ છે, યોગ્ય સ્વરૂપમાં જ ગોઠવેલું છે, અને માટે આ જે તમને કિંમત મળે છે તે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે તેમ કહી શકાય. ત્યારબાદ આગળ જોઈએ ઉદાહરણ 11. આગળ જો ઉદાહરણ 11 પાઠ્યપુસ્તક પાના નંબર 328 પર કે જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર કેટલી કિંમત મળે છે, 1. તે પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણ તમને આપેલું છે dy/dx બરાબર -4xy² dy/dx બરાબર -4xy² નો વિશિષ્ટ ઉકેલ મેળવો. આપણે કયો ઉકેલ મેળવવાનો છે, વિશિષ્ટ ઉકેલ. તો વિશિષ્ટ ઉકેલ મેળવવા માટે સૌ પ્રથમ તો તમારે વ્યાપક ઉકેલ મેળવવાનો થાય છે.
તો ગમે ત્યારે પણ વિશિષ્ટ ઉકેલ મેળવવાનો હોય તો સૌપ્રથમ તો વ્યાપક ઉકેલ મેળવવાનો અને ત્યારબાદ તેમાં વિશિષ્ટ ઉકેલ માટે તમને આ રીતે જે ચલ એક્સ અને વાયની કિંમતો આપેલી હોય તે કિંમતો તેમાં મૂકતા તમને વિશિષ્ટ ઉકેલ મળે છે. તો અહીં dy/dx બરાબર -4xy². તો પહેલું જ તમે સ્ટેપ શું વિચારશો કે આ ચલને છૂટા પાડી શકાય છે? હા, તો શક્ય હોય તો ચલને છૂટા પાડો. જો ચલ છૂટા પડી શકે એમ ના હોય તો આપણે બીજી રીતનો ઉપયોગ કરવાનો થાય. તો અહીં y² આપણે છેદમાં લઈ જઈએ, dy/y² dx ને આ બાજુ ગુણાકારમાં લઈ જઈએ -4x dx. તો આ સમીકરણ 1 જે મળે છે તે આપેલ વિકલ સમીકરણને આપણે વિયોજન્ય ચલ તરીકે લખી લીધા. ત્યારબાદનું સ્ટેપ શું કરવાનું છે? બંને બાજુ સંકલન કરતા 1/y² dy બરાબર સંકલન -4x dx. આ થયું સ્ટેપ. પહેલું સ્ટેપ ચલને છૂટા પાડો, ત્યારબાદ બંને બાજુ સંકલન કરો. હવે સંકલનનો પ્રમાણિત સૂત્રનો ઉપયોગ કરી સંકલિતની કિંમત મેળવો. તો y² એટલે શું થશે? yની -2 ઘાત dy બરાબર -4 સંકલન x dx. ઘાતના નિયમ મુજબ એક ઘાત વધુ -2 + 1 એટલે શું થશે? -1/-1 બરાબર -4 xનું સંકલન x²2 + c. અને માટે 1/-y થશે કેમ કે yની -1 ઘાત એટલે -1/y બરાબર -2x² + c. હવે આ પ્રમાણિત આપણે ગોઠવી દઈએ તો આ બંને બાજુ જે માઇનસ છે તે આપણે કોમન કાઢીને ઉડાડી દઈએ તો શું મળશે? અને વ્યસ્ત કરી દઈએ તો y બરાબર માઇનસ કોમન કાઢશો તો y બરાબર તમને કિંમત મળે છે 2x² - c. વ્યસ્ત કરવાનું છે. y બરાબર 1/2x² - c. આ તમારો શું મળે છે? વ્યાપક ઉકેલ મળે છે. વ્યાપક ઉકેલ આપણે મેળવવાનો છે વિશિષ્ટ ઉકેલ. વિશિષ્ટ ઉકેલ મેળવવા માટે તમે x અને yની કિંમત મૂકશો 0 અને 1. વિશિષ્ટ ઉકેલ માટે આ વ્યાપક ઉકેલ જે મળે છે તેમાં x બરાબર 0 અને y બરાબર 1 મૂકતા 1 બરાબર 1/0 - c. અને માટે 1 બરાબર -1/c. તો માટે c બરાબર કેટલા થશે? c બરાબર -1 બરાબર. c બરાબર -1 આપણા સમીકરણ 2માં વ્યાપક ઉકેલમાં મૂકી દઈએ તો તમને વિશિષ્ટ ઉકેલ મળે છે. બરાબર. બરાબર -1 વ્યાપક ઉકેલમાં મૂકતા y બરાબર 1/2x² -1 એટલે તમને વિશિષ્ટ ઉકેલ મળે છે y બરાબર 1/2x² + 1. y બરાબર 1/2x² + 1 જે વિશિષ્ટ ઉકેલ મળે છે. આ રીતે સૌ પ્રથમ તો તમારે ચલને છૂટા પાડવાના, ત્યારબાદનું સ્ટેપ છે બંને બાજુ સંકલન કરો, ત્યારબાદ સંકલન મેળવો. તો અલગ અલગ સૂત્રો છે, તમે સંકલન સરસ રીતે તમને આવડે છે તો તેનો ઉપયોગ અહીંયા થાય છે. બંને બાજુ સંકલન કરો, એની કિંમત મેળવો, એ તમને જે કિંમત મળે એને યોગ્ય પ્રમાણિત સ્વરૂપમાં y બરાબર f(x) સ્વરૂપમાં બને ત્યાં સુધી ગોઠવો. અને જો વિશિષ્ટ ઉકેલ માંગેલ હોય તો તમને x અને yની વિશિષ્ટ કિંમત આપેલી હોય તે આ વ્યાપક ઉકેલમાં મૂકતા cની કિંમત મળશે. અને એ જે cની કિંમત મળે તે વ્યાપક ઉકેલમાં આપણે મૂકી દઈએ તો પછી જે ઉકેલ મળે છે તે કેવો મળશે? વિશિષ્ટ ઉકેલ મળે છે. તો આ રીત થઈ કઈ? વિયોજનીય ચલની રીત. વિકલ સમીકરણના ઉકેલ મેળવવા માટે
વિયોજનીય ચલની રીત.